જય માતાજી મિત્રો, આવી ગયા છો તમે અમારા નવા વિડીયોની અંદર. આજે આપણે કરવાનો છે પ્રેન્ક. કોની ઉપર પ્રેન્ક કરશું? તો આપણા મિત્ર છે એના મિત્ર ઉપર આપણે પ્રેન્ક કરવાનો છે, મારા મિત્ર ઉપર. મિત્ર તો આપણે કેવું એને કે તમને બિગ બોસ ગુજરાતીમાં સિલેક્ટ કરી લીધા છે અને એ ભાઈબંધને છે ને આમ થોડોક એક્ટિંગમાં થોડોક રસ છે અને એ એક્ટર છે, એટલે એ ભાઈબંધ છે ને આમ કદાચ સાચું માની જાય. તો મિત્રો, આગળ વિડીયોમાં શું થાય એ જાણવા માટે જોડાયેલા વિડીયો, ને વિડીયો ગમે તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો, અત્યારે આપણે એક ભાઈબંધ છે આપણો, એનો નંબર લઈ લીધો છે આણે મારામાંથી, અને હવે આ ભાઈ જ તે ફોન કરશે ને આ ભાઈ જ વાત કરશે અને કહે કે અમે આમ બિગ બોસ માંથી બોલવી ગુજરાતી બનાવવાના છીએ, બિગ બોસ સીઝન 1, એવા બધા સવાલ પૂછશું અને ફની વિડીયો બનશે, પ્રેન્ક વિડીયો, ને સામેવાળાના રિએક્શન કેવા છે એ તમે જોજો. બાકી તો બન્યા રહ્યો વિડીયોમાં, જોવો તમને પ્રેન્ક દેખાડી આવ્યો. હેલો, જય માતાજી. જય માતાજી. આપણે રાજકોટ થી ગુજરાતી બિગ બોસ માંથી વાત કરું છું. હા આપણે એક શો ચાલુ કરવાનો છે, હા તો એમાં તમારું નામ અમને મળ્યું એક પ્રોડક્શન હાઉસ માંથી હા કે પ્રિન્સભાઈ છે, તમારે એમને કામ માટે રાખવા હોય. હા તો તમે મારું કોને આવ્યું પ્રોડક્શન? કયા પ્રોડક્શન માટે આવ્યું? હું રસિકભાઈ બોલું. રસિકભાઈ? હા, હા. અને તમને કોને કયા પ્રોડક્શન માંથી તમને મારું નામ મળ્યું? એ અત્યારે અમને કહેવાની એમણે ના પાડી છે. હા હા, તો તમે એમાં તમને હું થોડાક સવાલ પૂછું હા તો તમે જવાબ આપી શકશો? હા પૂછો. તો આપણે જો સૌપ્રથમ તમને એક રોલ આપવામાં આવે, હા બરોબર? તમારે જો બિગ બોસ તો તમે જોયું હોય છે, જોયું છે કે નહીં? હા જોયું. હા, તો પછી એમાં તમને અમુક પરિસ્થિતિઓ એવી આપવામાં આવે, હા ત્યારે તમે શું કરી શકો? એટલે કેવી પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિ છે? એટલે હું તમને એના માટે સવાલ પૂછીશ એક બે, બરોબર? હા હા, તો તમે એના માટે રેડી છો કે હું પછી ફોન કરું? પૂછો પણ તમે રસિકભાઈ ને રાજકોટમાં કયા એરિયામાંથી બોલો? હે? રાજકોટના કયા એરિયામાંથી બોલો છો? હું રાજકોટમાં એરપોર્ટ રોડ પાસેથી બોલું. એરપોર્ટ રોડ? એરપોર્ટ રોડમાં તમારું પ્રોડક્શન કઈ બાજુ? કેમ કે હું રાજકોટનો ભાડે જ છું ને, તો મને ખબર છે કે હું જાતો આવતો રહું છું. હા, જરીક તો તમારું આપણે પહેલા તમને સવાલ પૂછી લઉં એક, બરોબર? હા પછી અને આગળ ડીલ કરવી કે નહીં? આ વાત છે ને મેં સાંભળેલો છે. હા હા, અને તમે જે વાત કરો છો ખબર નહીં, તમે વિદ્યાર્થી છો તો હવે સવાલ પૂછો. હાલો. એક સવાલ પૂછી લઉં, બરોબર? હા પૂછો. જો તમને બિગ બોસ ના હાઉસમાં કોઈ કે ધમકી આપી હા તો તમે શું કરી શકો? એના તમારું રિએક્શન કેવું હોય છે એમ? રિએક્શન આપી તો હું એટીટ્યુડમાં આવી જાય, હું એની આવું જેમ ધમકી આપી એમ એની આવું ધમકી આપી. તો તમે એના પ્રત્યે જવાબ કેવી રીતના આપશો એમ? એટલે એ ધમકી આપી તો જવાબ તો એને આવી ધમકી આપી. હા, હા તો તમે સામી ધમકી આપશો ને? હે એગ્રેસિવ મોડમાં ધમકી આપશો ને તમે તે સામે એમ? ધમકી આપે તો પછી આપણે થોડું પાછા પાડી જ નાખવાનું હોય ને પછી. તો બરોબર, મેં કીધું આ તમે ગુજરાતી છો, બરોબર? આપણે ખજૂરભાઈ સાથે કામ કરવાનું છે. ખજૂરભાઈ સાથે? હા, હોસ્ટ છે આપડા 90% તો પાકું છે, પછી જો બદલાય તો પછી નક્કી ન કહેવાય, બરોબર? હા, તો હું તમને હમણાં 10 મિનિટમાં ફોન કરું, મારે એક કોલ આવે છે, બરોબર? હમણાં ફોન કરું 10 મિનિટમાં. 5 minutes later. આપણે વાત થઈ હતી હમણાં 10 મિનિટ પહેલા. હા હા, તો હું તમને મારા સાયબર વાર મારી બાજુમાં બેઠા છે અત્યારે, હા તો એમની સાથે વાત કરાવું. હા આપો. હલો. હા બોલો. હાજી પ્રિન્સભાઈ. હા આજે આપણે વાત થઈ હતી અમારા આસિસ્ટન્ટ હારવાર તમારી 10 મિનિટ પહેલા. હા થઈ છે ને. હાજી, તો તમે શું વિચાર્યું છે?
એટલે એવી વાત તમે મને ઈ હા કે ગુજરાતમાં બિગ બોસ ક્યાંથી શરૂ થયું? ગુજરાતમાં બિગ બોસ અરે આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ. તમે હિન્દી બિગ બોસ તો જોયું જ હશે. હા હા જોયું છે સલમાન ખાન તો આપણે ગુજરાતી સીઝન 1 થી ચાલુ કરીએ છીએ અને એમાં આપણે ફ્રેશ કન્ટેસ્ટન્ટ અને તમારું નામ અમને એક પ્રોડક્શન હાઉસમાંથી મળ્યું છે. આ તો તારી મને પ્રોડક્શન હાઉસ તો ગયો અરે પ્રોડક્શન હાઉસે અમને તમારું નામ દેવાની ના પાડી, એટલે પ્રોડક્શન હાઉસનું નામ દેવાની ના પાડી છે. એટલે એનું નામ અમે રિવીલ ના કરી શકીએ એવું છે. સમજ્યા તમે? હું તમને કહું છું કે મારું અત્યારે શૂટિંગ ચાલે. અચ્છા અચ્છા. હા તો તમે શૂટિંગ માંથી ક્યારે ફ્રી થઈ શકશો? હા તો તું જયદીપ છો ને? જયદીપ હા બોલ બોલ જયદીપ. પ્રેન્ક થઈ ગયો ભાઈ, પ્રેન્ક. તારો અવાજ એક નવી ચેનલ શરૂ કરી છે. તારો એમ કીધું ને પેલા તને અવાજ નીચો આવ્યો, પછી તારો અવાજ હું ઓળખી ગયો. જયદીપ જ છે તારું, કેમ કે બોલવાની વિચાર સાહેબ મને ખબર છે. પ્રેન્ક થઈ ગઈ, નવી ચેનલ શરૂ કરી યુટ્યુબ માં. સમજો? ટ્રેન પડે. પ્રેન્ક કોલ હતો. હા એ કેવું લાગ્યું? સારું લાગ્યું? સારું લાગ્યું ને મજા આવી મને. હું વિચાર કેવું રિયલ લાગ્યું કે? હા અરે રિયલ તો નહીં. મેં કીધું પેલા હું વિચાર કરતો ખબર કે ગુજરાતમાં બિગ બોસ ક્યાંની શરૂઆત થઈ? મને એક પ્રોડક્શન વાળા કામ જ કર્યું હતું. તારો અવાજ જોઈ તો આપણે ખબર છે જયદીપ જ કરી હતી. બોલો ને ક્યાં નથી બોલો પેલો હતો ઈ એક બીજા ભાઈબંધ નો હતો. અમે બે ચેનલ શરૂ કરી છે. હમણાં વોટ્સએપ માં મૂકી સ્ટેટસ માં. ઈ જે ઇન્ટ્રો જે છે ને ઈ શૂટ કરી નાખ્યો, ઈ મૂકી દીધો છે યુટ્યુબ માં. આમાં ફ્રેન્ડમાં મને લેજે આપણને. હે આમાં મને લેજે. વાંધો નથી ને યુટ્યુબ માં કે એમાં તારું નામ રિવીલ નહીં થાય એટલે બરોબર યુટ્યુબ માં મૂકું તો વાંધો નથી ને? હા વાંધો નથી. બોલો મને આ ફ્રેન્ડ વિડીયોમાં લેજે બધા. અરે લઈશ એમાં કઈ વાંધો નહીં. આપણે હજી ઓલાય તે આમ કન્ટેન્ટ વાળા વિડીયો બનાવવાના છે યુટ્યુબ માં. સમજો? ક્યાંથી આમ ફેસ ચેનલ શરૂ કરી છે, હું તને મોકલીશ. ચાલ ને. હા તો મને મોકલ. મને ખબર છે તારો આપણે વિડીયો ઉતરે છે. હા તો અમારી ઓડિયન્સ ને કઈ કહેવા માંગીશ? ઓડિયન્સ ને તો એટલું કહેવા માંગીશ કે મને તમારું આ ફ્રેન્ડ જોઈને મને બહુ મસ્ત લાગ્યું. હા અને આગળ જતો તમારી ચેનલ ફટાફટ 2-3 દિવસમાં મોનિટાઈઝ થઈ જાય વિચારી. હા અને બાકી કેવું કરવાનું તો કહી દે. હા અને આ ભાઈ અમારા જયદીપભાઈ આપણા ખાસ મિત્ર છે ભાઈ. આની ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધારે ને વધારે તમારથી જેટલું તમારું શેર થાય એટલું શેર કરો. ભલે તમારા મોબાઈલ સ્ક્રીન ડૂબી જાય, તમે આ લોકોને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો પણ ખાસ. ઓકે. તબડકો.